તો મિત્રો આજે આપણે બધા આવી ગયા છીએ પાછા મેલડી માના મંદિરે તાવો કરવા. બધા કેદુના કહેતા હતા તાવો કરો. ચાલો તમને બતાવું ક્યાં તાવો કરો ને આ કયા મેલડીમાં આવ્યા છીએ સીમાડાવાળા મેલડીમાં. તો ચાલો તમને તો પેલા મેલડીમાના દર્શન કરાવી દઉં. મેલડીમાં તો આપણે મેલડીમાના મંદિરે કામ અજયભાઈ હાલો કંઈક બોલો દાંત નકરા બા એમ જય માતાજી જય માતાજી. શું કરે લોટ બોટ બાંધવા માંડો કઈક લીંબુ નો હોય લાલભાઈ સુધારવાનું શૂટિંગમાં. અચ્છા હું સુધારવાનું હોય તું બોલ તું હું સુધારે હે આ તો ડુંગળી સુધારવાની હોય લાલભાઈ. બીજું કાંઈ નહીં. જો ખાંડવાનું હોય ભાઈ એ અજા ભાઈ ઓલા કાંઈ કરો ને એટલી હટ નીકળી જશે. હા ઓલા પટલી જાજી હમાય છે ને નીકળશે હડબા હરકી હો કર ઘોડે આ પટલી હો દરબાર જોજો આ લોટ લ્યો ને આ પીંડા ગયા ને ઘડી થાળી મૂકી દેવાય એટલે જાજી હમાય જાય. વાટાળ જો આને ભાંગ્યું ને કટર તું જોય હું એટલે આવો ક્યાં હાથમાં જ નથી રહેતો. મને ખબર હોય આપણા હાથ દાદા દરબાર કોને કટર ભાંગ્યો એ આ વિપુલ ક્યારનો કટર લઈને બેઠો હતો. ના પાડતા કટર રહેવા દઈએ. દેશી જુગાડ વધી ગઈ લાગે. કરે કટર ભાંગ્યા પછી હવે સારું કરે વિપલો હેને ખાસું બોલો કોને ભાંગ્યું હાલો. હા વિપલો રાજુ બે ના મેન હાથ આ વિપુલ નો જ હોય. એ હાસો થઈને સોટા ભાંગી નાખે. પ્રદીપભાઈ લાકડા ગોતે લાકડા લીધા એને તાવો કરવા આવ્યા હે તાવાના લાકડા ઘરે લઈને આવવા પડે ભલા માણા. મારી માં મેલડી કાર્ય પાર પાડજે. માતાજી આવી જરા સાક્ષાત દર્શન દીધા એટલે હરખી કાચીના કાબા આવો સીએમ ના પુત્ર શેનું શાક છે આખી ડુંગળી ભાલમાંથી લઈને આવ્યા બોટાદમાં હાલમાં ટ્રાન્સપોર્ટ કર્યા હો ભાઈ અમને. હા કેતો કેવો વિપુલ કાશી નો રાખતો હા હે એટલે શાક ક્યાં પહોંચ્યો ભૂખ લાગી.